નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયાને હું છું તમારી સાથે કુમાર. સ્વાગત છે ટોપ ન્યૂઝમાં અને ટોપ ન્યૂઝમાં નજર કરીએ અન્ય ખબરો પર. પણ તે પહેલાં એક મહત્વના સમાચાર શેર બજારથી સામે આવ્યા છે, જેમાં શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 57,281ની સપાટીએ પહોંચી ગયો છે, તો સેન્સેક્સમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 57,281ની સપાટીએ પહોંચ્યો છે. તો એક મહત્વના સમાચાર શેર બજારથી સામે આવ્યા છે, જેમાં સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો જોવા મળે છે. તો સેન્સેક્સ 57,281ની સપાટીએ આવી ગયો છે. સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. નિફ્ટી 17,300થી નીચે જતું રહ્યું છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ આવવાથી એક મહત્વની માહિતી મળી છે કે કદાચ કોવિડ-19નો નવો જે વેરિયન્ટ આવ્યો છે તેની અસર ઇકોનોમી પર થઈ છે, અને આ ડરથી કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 1500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. અમારી સાથે અમારા માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા જોડાઈ ગયા છે. હાજી રવિ, તો અત્યારે આજે શેર બજારમાં આટલો મોટો કડાકો જોવા મળ્યો છે, 1500 પોઈન્ટ. કદાચ કોઈને કલ્પના પણ નહીં હોય, જે નિવેશકો છે, જે રોકાણકારો છે, તે લોકોને આજે કલ્પના પણ નહીં હોય કે શનિ રવિ પહેલા જે આજનો શુક્રવારનો દિવસ છે, આજે આ કડાકો જોવા મળ્યો છે. શું કારણ લાગે છે તમને? ડેફિનેટલી તમે જે આગળ ડિસ્કસ કરી રહ્યા હતા એ જ રીઝન છે. પર્ટિક્યુલર ગઈકાલે યુએસ ના માર્કેટ ક્લોઝ હતા, આજે પણ યુએસ ના માર્કેટમાં હાફ ડે છે, તો ત્યાં જોઈએ તો સોમવાર સુધી કોઈ ત્યાંથી સપોર્ટ મળવાનું નથી. અને જે કોવિડ નું રિલેટેડ જે સાઉથ આફ્રિકા અને હોંગકોંગમાં નવા કોવિડના વાયરન્ટને લઈ અને જે ન્યૂઝ આવે છે, અત્યારે માર્કેટને આનાથી થોડું કન્સર્ન છે. સિમિલર વેમાં જોઈએ તો ઘણા ટાઈમથી કોઈ ટ્રિગર હતું અને એક માર્કેટ પોતાના કરેક્શન ફેઝમાં આવી ગયું છે. બેઝિક લિક્વિડિટી પણ ટાઈટ છે. ફેડરલ રિઝર્વ સાથે બેંક ઓફ ઇંગ્લેન્ડ મીન્સ કે બંને પોતાની લિક્વિડિટી જે ઇકોનોમીને બચાવવા માટે કોવિડ પહેલા આપી હતી એ ધીમે ધીમે લોકો પાછી ખેંચી રહ્યા છે. અત્યાર સુધી શું થતું હતું કે આવા કોઈ નેગેટિવ ન્યૂઝ છે આવતા હતા અને તરત જ આ લિક્વિડિટીના સપોર્ટના હિસાબે એની એટલી મોટી ઇમ્પેક્ટ માર્કેટમાં નહોતી આવતી, પરંતુ હવે આ માર્કેટમાં આની મોટી ઇમ્પેક્ટ એટલે જોવા મળે છે કારણ કે લિક્વિડિટી થોડી પાછી ખેંચાય છે. સિમિલર વેમાં જો તમે ઓક્ટોબરનો ટોટલ એફઆઈએસ નો આઉટફ્લો, જે ફોરેન ઇન્વેસ્ટર જે ઇન્ડિયામાં નાણાં લગાવે છે, એનો આઉટફ્લો 25,000 કરોડનો હતો. આ 25,000 કરોડનો આઉટફ્લો છે એ કોવિડનું જે કરેક્શન આવ્યું માર્ચમાં અને ત્યારબાદ જે એપ્રિલમાં સેલ ઓફ થયું, આ સેલ ઓફ પછીનું સૌથી મોટું સેલ ઓફ હતું એફઆઈ નું ગયા મહિને. આ મહિને આપણે કાલે જ આ સેલ ઓફ ને પાર કરું, મીન્સ કે આજે નવેમ્બરમાં પણ 25,000 કરોડનું હજી 3 ટ્રેડિંગ સેશન બાકી છે, ત્યાં 25,000 કરોડથી ઉપરનું એફઆઈએસ નું સેલિંગ ભારતીય શેર બજારમાં આવી ગયું. તો એફઆઈએસ નું પણ સપોર્ટ નથી. 50,000 કરોડથી વધારે એફઆઈએસ ઇન્ડિયન માર્કેટમાં વેચવાલી કરી છે. તો આ બધા રીઝન ભેગા થયા છે અને થોડું કરેક્શન માર્કેટમાં ઘણા ટાઈમથી ડ્યુ હતું, ઓવર વેલ્યુએશન નો પ્રોબ્લેમ હતો, તો એના હિસાબે આ કરેક્શન છે થોડું સિવિયર રહ્યું. જી રવિ, પણ આપણે હવે જોઈ શકીએ છીએ કે ભારતમાં કોરોના બાદની જે ત્રીજી લહેરની જે સ્થિતિ છે તે આમ તો કોરોના માટે ઘણી નબળી છે, અને ભારતમાં કોરોના હવે એટલો ફેલાય તેવી ખાસ શક્યતાઓ પણ નથી, કારણ કે ભારતમાં 100 કરોડને પાર વેક્સિનેશન થઈ ગયું છે. તો હવે આ પરિસ્થિતિને જોતા આપણે ત્યાં ખાસ કરીને ભારતની વાત કરીએ તો ભારતમાં આ સેન્સેક્સની સ્થિતિ કેટલી લાંબી ચાલી શકે તેમ છે? ડેફિનેટલી તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો, પરંતુ માર્કેટ થોડું શું છે કે મેં જેમ કીધું ને આગળ કે ઇકોનોમીને ઇફેક્ટ ને માર્કેટને ઇફેક્ટ, આ બંને અત્યારે થોડા અલગ વર્ડ છે. કારણ કે જ્યારે ત્યારે ઇકોનોમી એટલી જલ્દી રિકવર નહીં થઈ, પરંતુ માર્કેટ એનાથી વધારે રિકવર થયું. સેન્સેક્સ ની વાત કરીએ કે નિફ્ટી ની વાત કરીએ તો લોઅર લેવલથી ઓલમોસ્ટ 100% ની રિકવરી, એનાથી વધારે પર્સન્ટની રિકવરી આવી. મિડ કેપ અને સ્મોલ કેપ ના ઇન્ડેક્સ જો તો એમાં પણ 180 થી 200% ની રિકવરી કોવિડના લો થી આવી. તો એ અર્થતંત્ર સુધરે એના પહેલા જ માર્કેટ વધારે પડતું સુધરી ગયું હતું. તો અત્યારે માર્કેટને ફિયર શું કામ છે? કારણ કે જે પણ એક્સપોર્ટ ડ્રિવન સેક્ટર્સ છે, જેમાં વોલેટાલિટીનો કે આગળ જતા સેન્ટિમેન્ટનું એક્સપોર્ટ
એક્ટિવિટીઝને અસર થાય તો એનું અત્યારે માર્કેટ વધારે ફિયર લઈ રહ્યું છે, કારણ કે ડોમેસ્ટિક મને નથી લાગી રહ્યું જે રીતે વેક્સિનેશન ડ્રાઈવ છે, જે રીતે આપણું ઇમ્યુનિટી છે, અરાઉન્ડ જે સેકન્ડ લહેરમાં જે પ્રોબ્લેમ હતો એનાથી બહુ નહીવત પ્રોબ્લેમ કદાચ થર્ડ લહેરમાં થાય, એ લાઈફનો પ્રોબ્લેમ હોય, લાઈફ થ્રેટનો પ્રોબ્લેમ હોય કે પછી ઇકોનોમીનો પ્રોબ્લેમ હોય, પરંતુ માર્કેટે સેન્ટિમેન્ટ શું કામ ખરાબ કરું, કારણ કે આજે તમે ડાઉ ફ્યુચર જો તો કરીબન 900 પોઈન્ટ ડાઉન છે. કોવિડ પછી આ સૌથી મોટો કડાકો ડાઉ જોન્સમાં થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત હોંગકોંગના માર્કેટ 700 થી વધારે પોઈન્ટ ડાઉન છે. આ ઉપરાંત જોઈએ તો યુરોપિયન માર્કેટમાં ડેક્સ પર્ટિક્યુલર જે જર્મનીનો ઇન્ડેક્સ છે એ પણ ડાઉન છે. આપણી ઘણી બધી કંપનીઓ લાઈક ટાટા સમૂહનું યુરોપમાં ઘણું મોટું એક્સપોઝર છે, ટીવીએસ ગ્રુપ અને સાથે હીરો બજાજ જેવી કંપનીઓનું આફ્રિકામાં ઘણું મોટું એક્સપોર્ટ ટુ વ્હીલર્સનું છે. તો આ જે પણ કોરિલેટેડ સેક્ટર્સ છે જેને ગ્લોબલ અર્થતંત્ર સાથે વધારે ઇમ્પેક્ટ પડે, આજે એમાં જ વધારે કરેક્શન આવ્યું છે. જે પણ ડોમેસ્ટિક માર્કેટ ઉપર આધાર છે લાઈક ફાર્મા કંપનીઓ છે એક્સપોર્ટ કરે છે, પરંતુ અત્યારે ફાર્માની જરૂરિયાત પણ વધશે જો કોવિડ આવશે. એફએમસીજી સેક્ટર જે ડોમેસ્ટિક પ્લે છે તો ત્યાં પણ વધારે મોટો ઘસારો નથી. તો મને એવું લાગી રહ્યું છે કે હા, અત્યારે જે આ ઘટાડો છે થોડું ઓવર રિએક્શન છે, પરંતુ ગ્લોબલ માર્કેટ સાથે આપણે લિંક છે. એક્ઝામ્પલ, વરસાદ આવે તો ભીંજાય બધા જે બહાર હોય, તો આઈ થિંક કે બધાને ભીંજાવાનું છે, તો કોઈ ઓછા ભીંજાય કોઈ વધારે. પણ અત્યારે જયારે ગ્લોબલ એક વિલેજ બન્યું છે, એક બીજાની ઇકોનોમીની અસર એકબીજા દેશને થતી હોય છે, તો મારા હિસાબે માર્કેટ એને પ્રેમ કરી રહ્યું છે. જો યુએસ નું માર્કેટ ચાલુ હોત તો આટલી નેગેટિવ ઇમ્પેક્ટ ના આવે. ત્યાં હોલિડે મૂડ છે, એના હિસાબે આ ઇમ્પેક્ટ ઇન્ડિયામાં કે ગ્લોબલ માર્કેટમાં વધુ જોવા મળી રહી છે. જી રવિ, તો જે રીતે સેન્સેક્સ તૂટ્યો છે તે જોતા હવે જે નિવેશકારો છે, જે લોકો રોકાણકારો છે, તે લોકોએ હવે શેની પર વધુ ફોકસ કરવું જોઈએ તમારા મતે? તમે ફાર્માની તો વાત કરી, કારણ કે COVID-19ને લીધે કદાચ ફાર્મા સેક્ટરને વધારે સારું બૂસ્ટઅપ મળે આગળ જતા. આ સિવાય કોઈ એવી તમારી સલાહ ખરી કે જેમાં રોકાણકારોએ અત્યારે ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે? ડેફિનેટલી જેમ કોઈક બિગર સેલ આવે છે તો આપણે મીન્સ કે એમાં 20-30% ડિસ્કાઉન્ટ હોય તો આપણે ત્યાં ખરીદી કરતા હોય છે. ઓલવેઝ જો ઇનકેસ ખરીદીનો મૂડ નો તો પણ બનતો હોય છે, પણ માર્કેટમાં રિવર્સ છે. માર્કેટમાં જે ઇન્વેસ્ટરો કે ટ્રેડર મિત્રો છે એ લોકોનું જયારે માર્કેટ ટોપ પર હોય છે ત્યારે ખરીદીનું મૂડ હોય છે, જયારે માર્કેટ બોટમ પર હોય છે ત્યારે એ લોકો સેલ કરતા હોય છે. તો આ પરિસ્થિતિ ઓલવેઝ શું કામ આવે છે? કારણ કે માર્કેટમાં ગ્રીડ એન્ડ ફિયર નો કન્સેપ્ટ છે, એ થોડું વધારે પડતો હાવી છે ભારતીય માર્કેટમાં. ગ્લોબલ માર્કેટમાં પણ આ જેની અસર હોય છે. ઇક્વિટીઝ માર્કેટમાં જ્યાં રિસ્ક અને રિવોર્ડ નો કન્સેપ્ટ હોય ત્યાં ફિયર અને ગ્રીડ નો કન્સેપ્ટ હોય. આના હિસાબે અત્યારે આ કરેક્શનને મારા હિસાબે યુટિલાઇઝ કરવું જોઈએ. આ કરેક્શનને યુટિલાઇઝ શેમાં કરવું જોઈએ? અત્યાર સુધી આપણને ફિયર હતી કે ફેડરલ રિઝર્વ રેટ વધારશે, આરબીઆઈ રેટ વધારશે, કારણ કે કોવિડ નથી, ઇકોનોમી સારી રિકવર થઈ છે. હવે જો કોવિડ નું કન્સર્ન આવશે તો આરબીઆઈ કે કોઈ સેન્ટ્રલ બેન્કર છે એ જલ્દીથી રેટમાં રિવર્સ નહીં કરે, તો મારા હિસાબે આ સારું છે પ્રાઇવેટ બેન્કો માટે. તો મારા હિસાબે આ સેક્ટરમાં ખરીદી કરવી જોઈએ. હેલ્થ કેર મીન્સ ખાલી ફાર્મા નહીં, એમાં તમે હોસ્પિટલ ચેનમાં સેલ્બી છે, ફોર્ટિસ, અપોલો હોસ્પિટલ જેવી હોસ્પિટલ ચેન ધરાવતી કંપનીમાં પણ ફોકસ કરવું જોઈએ. ફાર્મામાં મારા મત મુજબ જે ટોપિક છે એ સન ફાર્મા, કેડિલા અને ડોક્ટર રેડિસ રહેશે. આ ઉપરાંત એફએમસીજી સેક્ટર જ્યાં હાયર લેવલથી ઘણું મોટું કરેક્શન આવી ગયું છે, કારણ કે અત્યાર સુધી હાઈ બીટા સ્ટોક્સ છે જે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ શેર્સ છે એમાં વધારે ઉછાળો જોવા મળ્યો. હવે થોડું માર્કેટ ડિફેન્સિવ મોડ પર જઈ રહ્યું છે, તો એફએમસીજી સેક્ટર પસંદ કરવું જોઈએ, જ્યાં હિન્દુસ્તાન યુનિલિવર છે, આઈટીસી છે અને કોલગેટ, આ ત્રણેયમાં મારી ખરીદીની સલાહ છે. આઈટી કંપનીઓ જેને વર્ક ફ્રોમ હોમ નું કલ્ચર ઘણું ગમી ગયું છે, અને આનાથી વર્ક ફ્રોમ હોમ જયારે કલ્ચર ફૂલ્લી હતું ત્યારે આઈટી કંપનીના માર્જિન છે એ રેકોર્ડ બ્રેક પર હતા. ધીમે ધીમે ઓફિસો ચાલુ થઈ તો માર્જિન પણ ઘટતા ગયા. મીન્સ કે જો વર્ક ફ્રોમ હોમ નું કલ્ચર આવે તો ફરીથી આઈટી કંપનીને બુસ્ટર મળે. તો આઈટી કંપનીમાં ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ ટેક આ ત્રણ પસંદગીના શેર છે. તો જ્યાં જ્યાં ડિફેન્સિવ નેચર છે, જ્યાં ગ્લોબલ અનિશ્ચિતતાનો કોઈ વધારે મોટો પ્રોબ્લેમ નથી પડતો, કોવિડ વેરિયન્ટ ગમે એટલા આવે વધારે પ્રોબ્લેમ નથી પડતો, એ સેક્ટરમાં અત્યારે નિવેશ કરવું જોઈએ. હવે ક્યાં ના જવું જોઈએ એ પણ ઘણો મોટો પ્રશ્ન હોવો જોઈએ. મીડિયા સેક્ટર, જ્યાં હાઈબીટા સેક્ટર છે, જ્યાં ડેટ વધારે હોય તો આઈ થિંક ત્યાં તમે થોડું અવોઇડ કરી શકો. સેકન્ડ, તમારે રિયલ એસ્ટેટ જે શોર્ટ ટર્મમાં બહુ વધારે ગેન આપી દીધું છે, તો આઈ થિંક ત્યાં થોડી વોલ્ટાલિટીની અસર તમને જોવા મળે. ઓટો સેક્ટર જે અત્યારે ઓલરેડી ચિપ શોર્ટેજ અને સેમિકન્ડક્ટર શોર્ટેજના પ્રોબ્લેમ ચાલે છે, જો કોવિડના રિલેટેડ કંઈ પણ રિસ્ટ્રિક્શન લાગશે તો આ પ્રોબ્લેમ સિવિયર થશે, કારણ કે બધી કંપનીઓ પાસે એવરેજ 15 દિવસની ઇન્વેન્ટરી, 16 દિવસની ઇન્વેન્ટરી છે. તો આઈ થિંક કે આ પણ તમારે ફોકસમાં રાખવું જોઈએ. ત્યાં પણ
એકવાર અવોઇડ કરવું જોઈએ. અને લાસ્ટ ફાઇનાન્શિયલ જે એનબીએફસી નું નેચર છે, બેંકોને ખાલી એનબીએફસી છે ત્યાં ફોકસ નેગેટિવ સાઈડ કરવું જોઈએ, કારણ કે એ લોકો બેંક પાસેથી લઈ અને આગળ આપે છે. તો કોવિડના હિસાબે જો કદાચ લોન ડિમાન્ડમાં કે લોન ગ્રોથમાં પ્રોબ્લેમ આવે, ક્રેડિટ ગ્રોથમાં પ્રોબ્લેમ આવે તો એનબીએફસી ને આનો વધારે અસર થતી હોય છે. તો આ સેક્ટરમાં અવોઇડ પણ કરવું જોઈએ. જી રવિ, એક બીજું પણ મનમાં પ્રશ્ન થાય છે કે ઘણી વખત આપણે લાંબો કૂદકો મારવા માટે 2 સ્ટેપ પાછળ જવું પડતું હોય છે. તો ક્યાંક આ એ લોંગ જમ્પની જે કહેવાય કે પહેલાંની કોઈ સ્થિતિ તો નથી કે 2 સ્ટેપ પાછળ આવીને પછી એક મોટો કૂદકો થશે આ કોવિડની અસર બાદ? ના, કૂદકા ઘણા મારી લીધા છે. હવે થોડું થકાવટ લાગી રહી છે, કારણ કે આપણે અત્યાર સુધી જો કોવિડ નો લો જોઈએ તો નિફ્ટીમાં 7,500 નો લો હતો, ત્યાંથી નિફ્ટી 18,500 આવી. મીન્સ કે આટલો મોટો કૂદકો મારા પછી થોડું થાક પણ લાગે. હનુમાનજી પણ અહીંયાથી શ્રીલંકા સુધી જ ગયા હતા, તો આઈ થિંક કે એટલી બધી કેપેબિલિટી હોવા છતાં પણ ત્યાં સુધીનું એમની કેપેબિલિટી હતી. તો અત્યારે માર્કેટ હનુમાનજી જેવું ને અંગદ જેવું છે. અંગદનું ત્યારે શું પ્રોબ્લેમ પડ્યો હતો કે એ જઈ શકતો હતો પણ રિટર્ન નહોતો આવી શકતો. તો અત્યારે હવે માર્કેટની કેપેસિટી થોડી છે એ મને એવું લાગી રહ્યું છે કે લિમિટેડ છે, કારણ કે વેલ્યુએશન છે માર્કેટના થોડા એક્સપેન્સિવ થઈ ચુક્યા છે. ઘણા શેરમાં 3 to 4 ટાઈમ તેજી હતી, તો ત્યાં હવે થોડા વેલ્યુએશન્સના કન્સર્ન છે. સિમિલર વેમાં છે 2 મહિના 3 મહિના પહેલા જે ઇકોનોમીની પરિસ્થિતિ, ઇન્ટરેસ્ટ રેટની પરિસ્થિતિ કે લિક્વિડિટીની પરિસ્થિતિ જે સાનુકૂળ હતી, આટલી સાનુકૂળતા નથી, કારણ કે ફેડરલ રિઝર્વે ઓલરેડી લિક્વિડિટી પાછી ખેંચવાનું ચાલુ કર્યું છે, બેંક ઓફ ઇંગ્લેન્ડે પાછી ખેંચવાનું ચાલુ કર્યું છે. તો આઈ થિંક કે આ થોડુંક નેગેટિવ ફેક્ટર છે. ઇન્ફ્લેશન ચરમસીમાએ છે. ઇન્ફ્લેશનમાં તમે જો એનર્જી અને ફૂડના પ્રાઇસીસ જો તો એ રેકોર્ડ બ્રેક સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે અને પાછું આવવાનું અત્યારે નિયર ટર્મમાં કોઈ શક્યતા દેખાતી નથી. તો આઈ થિંક જો ઇન્ફ્લેશન વધશે તો ઇન્ટરેસ્ટ રેટ પણ વધશે, અને હાયર ઇન્ટરેસ્ટ રેટ ઓલવેઝ ઘણા એવા સેક્ટર છે જેના માટે નેગેટિવ હોય છે. કારણ કે જે આપણે માર્જિન ઇમ્પ્રુવમેન્ટની વાત કરીએ કે ઘણા ટાઈમમાં થી કોવિડ પછી બધી જ કંપનીઓના માર્જિનમાં મોટો ઉછાળો હતો. એનું એક મોટું કારણ ઇન્ટરેસ્ટ કોસ્ટ પણ હતું. બધી જ કંપનીઓ પોતાની લોન રિસ્ટ્રક્ચર કરી એટલે ડેટની જે કોસ્ટ છે ઓછી થઈ અને કંપનીના પ્રોફિટમાં સારો વધારો થયો. તો મારા હિસાબે આ બધા ફેક્ટર્સ છે એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે હા, માર્કેટ બહુ કરેક્શન મોડમાં નથી. ઓલરેડી હાયર લેવલથી સ્ટોક સ્પેસિફિક ઘણા કરેક્શન આવી ચુક્યા છે. તો શાયદ વે ઓફ કન્સોલિડેશન હોઈ શકે. હવે બજેટ ઉપર માર્કેટ વધારે ફોકસ કરશે. નેક્સ્ટ મંથમાં આમ પણ ડિસેમ્બર ઓલવેઝ ઇક્વિટી માર્કેટ માટે ડ્રાય મંથ રહેતો હોય છે, તો ત્યાં એક રેન્જ બાઉન્ડ સેશન્સ રહેશે. પરંતુ જાન્યુઆરીમાં જે બજેટથી જેટલા નજીક જશું ત્યારબાદ ફરીથી એક રેલીનો મૂવ સેક્ટર સ્પેસિફિક ચાલુ થઈ શકે છે. જી રવિ, તમે વાત કરી રિયલ એસ્ટેટમાં હાલ પડવા જેવું નથી, પરંતુ જે કોવિડની વાત કરીએ તો કોવિડ દરમિયાન પણ જે રેવન્યુ ખાતું છે તે ફ્રી નહોતું રહ્યું એવું કહેવાય છે. કારણ કે રજિસ્ટર ઘણું થતું હતું, ઘણી બધી પ્રોપર્ટીઝની લેવેજ ત્યારે પણ ચાલુ તો હતી જ. તો પછી જો એ વખતે થયું હોય તો અત્યારે તો લોકોને લોન રિપેમેન્ટ માટેના કેવા કોઈ ખાસ પ્રોબ્લેમ નહીં જોવા મળે, કારણ કે જે નુકસાન થયું છે એ વાત અત્યારે તો સાચી છે. પરંતુ રિયલ એસ્ટેટ તો હંમેશા હોટ ફેવરિટ રહ્યું છે. શું તેમાં પણ જે રોકાણકારો છે તે લોકોએ બજેટ સુધી રાહ જોવી જોઈએ કે નહીં? રિયલ એસ્ટેટ સેક્ટર અલગ છે અને સેક્ટરના સ્ટોક અલગ છે. આનું બંનેનું આપણે કમ્પેરિઝન કરીએ, કારણ કે રિયલ એસ્ટેટમાં અત્યાર સુધી સેક્ટરના સ્ટોક શું કામ ચાલ્યા, કારણ કે સેલ્સમાં કોઈ મોટું ડિક્લાઇન નહોતું. જે પણ કંપનીનું ફોકસ ઓફિશિયલ પ્રોપર્ટીઝ પર હતું ત્યાં થોડું અંડર પરફોર્મન્સ આવ્યું. જે પણ કંપનીનું ફોકસ છે એ હાઉસિંગ સેક્ટર પર હતું, અફોર્ડેબલ હાઉસિંગ પ્રત્યે હતું, ત્યાં ઘણો ઉછાળો આવ્યો. કારણ કે બેંગ્લોરમાં જો તમે આઈટી સેક્ટરને કોઈ પ્રોબ્લેમ નથી, એના હિસાબે ત્યાં પણ સાઉથ બેઝ કોઈ પણ રિયલ એસ્ટેટ કંપનીઓના સેલ્સમાં આટલા મોટા ડિક્લાઇન નહોતા. પરંતુ હવે જે કન્સર્ન્સ છે ઇન્ટરેસ્ટ રેટને લઈને રિયલ એસ્ટેટ સેક્ટરમાં છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ટરેસ્ટ રેટ સેક્ટરનું સેન્સિટિવિટી ઇન્ટરેસ્ટ રેટ સાથે હાયર હોય છે. હવે માર્કેટની એવી એક્સપેક્ટેશન્સ હતી કે આવતા વર્ષે મીન્સ કે આવતા કેલેન્ડર યરમાં એક જ ઇન્ટરેસ્ટ રેટ હાઇક થશે ફેડરલ રિઝર્વ તરફથી. પરંતુ જે લાસ્ટ ઇન્ફ્લેશનના રીડિંગ છે યુએસના, એ 30 વર્ષના હાઈ પર ઇન્ફ્લેશન આવ્યું છે. તો એના હિસાબે ફેડરલ રિઝર્વ હવે નેક્સ્ટ વર્ષ એટલીસ્ટ 3 ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરી શકે છે. હવે આ ઇન્ટરેસ્ટ રેટની સાયકલ જો રિવર્સ થાય તો જે હોમ લોન છે કે જે પણ પ્રોપર્ટીના મોર્ગેજ લોન્સ છે એ થોડા એક્સપેન્સિવ થાય, થોડું મોંઘું થાય. તો આ એક થોડું કન્સર્ન્સ ડિમાન્ડને લઈને રહે, કારણ કે ઓલવેઝ આમાં 25-50 પૈસાની ઇન્ટરેસ્ટ રેટના ચેન્જમાં પણ ઘણીવાર ફેર પડી જતો હોય છે. તો આઈ થિંક આ એક મોટું ફેક્ટર છે. જો
વગર લિક્વિડિટી એ જો ઇન્ટરેસ્ટ રેટ થોડું હાઈ જાય તો માર્કેટમાં આ જે બધા ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ સેક્ટર્સ છે એના સ્ટોકમાં કરેક્શન આવે. હવે છેલ્લા 2 ક્વાર્ટરના નંબર્સ જો તો ઓલરેડી રિયલ એસ્ટેટમાં પર્ટિક્યુલર હાઉસિંગમાં જો સાઉથ સિવાયની જે પણ કંપનીઓ છે એનું સેલ્સ થોડું સ્ટેગ્નન્સીમાં છે, મીન્સ કે ગ્રોથ છે પણ ગ્રોથ લિમિટેડ છે. હવે જો ઇનકેસ કોવિડ રિલેટેડ સિચ્યુએશન ઊભી થાય તો આઈ થિંક થોડું પોસ્ટપોન થાય. ફેસ્ટિવિટી અત્યારે ઓલરેડી આપણે એનાથી આગળ વધી ગયા છે, તો મારા હિસાબે રિયલ એસ્ટેટના સેલ્સમાં થોડો ઘટાડો થાય એવી શક્યતા બને. અને જો તમે શેર્સના ભાવ જો તો ગોદરેજ પ્રોપર્ટી 5 થી 6 ટાઈમ છે નીચેના લેવલથી, ડીએલએફ 5 to 6 ટાઈમ છે, ડબલ ડિજિટમાંથી અત્યારે આટલું એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ કરી રહ્યો છે. અને જો તમે એના પી જો તો એવરેજ પી રિયલ એસ્ટેટના 30-32 ના રહેતા અત્યારે 60 આસપાસ પહોંચી ગયા છે. તો વેલ્યુએશન પણ થોડા એક્સપેન્સિવ છે. તો આ મારો મત હતો કે એના હિસાબે કદાચ રિયલ એસ્ટેટ સેક્ટરને એટલો જલ્દી પ્રોબ્લેમ ના આવે, પરંતુ શેરમાં પ્રોફિટ બુકિંગ આવે, કારણ કે માર્કેટ ઓલવેઝ સેન્સિટિવ ઉપર વધારે ચાલતું હોય છે જ્યારે ઓવર વેલ્યુએશન હોય. ફંડામેન્ટલ ફરીથી મેચ થશે તો પાછું રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે સિલેક્ટિવ શેર્સ છે, ગોદરેજ પ્રોપર્ટી છે, ડીએલએફ છે, એમાં તમારે ઘટાડે ખરીદીનું ધ્યાન રાખવું જોઈએ. અજય રવિ, એક બીજી પણ વાત છે કે આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ કે અત્યારે કોવિડની જે ગ્લોબલ જે પરિસ્થિતિ છે તેની કમ્પેરિઝનમાં ભારતની પરિસ્થિતિ ઘણી સારી છે. તો શું લાંબા ગાળે અત્યારે જે ખાધ પડી છે તે વસ્તુ જુદી છે, પરંતુ લાંબા ગાળે શું ભારતનું માર્કેટ ગ્લોબલી થોડું વધુ સારું થઈ શકે તેમ છે? કારણ કે આપણે ત્યાં કોવિડને લીધે જે પરિસ્થિતિ જે બીજે ઉદ્ભવી છે તે હવે કદાચ આપણે ત્યાં એવી શક્યતાઓ નથી. ઇકોનોમીની દ્રષ્ટિએ મારું એવું માનવું છે કે આગળનું જે બ્રાઇટ ફ્યુચર છે ભારતનું છે, જે રીતે ચાઇના છે. ફોર એક્ઝામ્પલ, ચાઇનાએ જે લિબરલાઇઝેશન કર્યું પોતે 1966-65 એનું લિબરલાઇઝેશનનું બિલ હતું, ત્યારબાદ જે એકચ્યુઅલ ઇકોનોમીની ઇમ્પેક્ટ આવી એ 2001-2 પછી આવી. મીન્સ કે 30-40 વર્ષ ત્યાં પણ લાગે. આપણે 1991 કર્યું, 30 વર્ષ થઈ ચુક્યા છે આ લિબરલાઇઝેશન, પોસ્ટ લિબરલાઇઝેશન. તો આઈ થિંક કે આપણે પણ હવે બેનિફિટ લેવાના છે લિબરલાઇઝેશનના સાથે ગ્લોબલાઇઝેશનના સાથે. જે હું સૌથી મોટું ફેક્ટર એક્સપેક્ટ કરી રહ્યું છું જે આગળ જતા ઇન્ડિયન ઇકોનોમીને મોટું ટર્ન અરાઉન્ડ કરશે એ છે પીએલઆઈ સ્કીમ. હવે પીએલઆઈ સ્કીમ છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, એનાથી તમે જો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઘણા મોટા પરિવર્તન આવે છે. સર્વિસ સેક્ટર ઓલરેડી ભારતનો ડંકો છે એ વૈશ્વિક બજારમાં ભારતનો છે, જેમાં બીપીઓ કેપીઓ સર્વિસ છે, આઈટી સર્વિસીસ છે, એમાં ભારત ઓલરેડી દિગ્ગજ છે. મોટી મોટી કંપનીઓના જો હેડ પણ જોશો તો એ પણ ભારતીય છે. તો ઓલરેડી એ દિશામાં આપણે આગળ વધી ચુક્યા છીએ. ફાઇનાન્શિયલ સર્વિસીસ, કોઈ પણ મોટા એક્સચેન્જીસ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, એના પણ વડાઓ ભારતીય જ છે. તો આઈ થિંક કે ત્યાં પણ આપણે આપણો આગળ ડંકો વગાડી ચુક્યા છે. ઇન્ડિયન ઇકોનોમીમાં અત્યાર સુધી જે ઇમ્બેલેન્સ હતું કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આપણે આટલું બધું આગળ નહોતા વધતા અને સર્વિસ ક્ષેત્રે આપણે ઘણું આગળ હતું. તો મેન્યુફેક્ચરિંગ છે એ ઘણો મોટો બેઝ છે, કારણ કે સર્વિસ સેક્ટર છે થોડું વોલેટાઇલ રહેતું હોય છે, પણ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે એક બેઝ બનાવે છે. તો આ અત્યારે આપણે ઇકોનોમીનો બેઝ બનવાનું ચાલુ થઈ ચુક્યો છે. એનું ક્લિયર એક્ઝામ્પલ છે, આપણે મોબાઈલના સેકન્ડ લાર્જેસ્ટ યુઝર છે, છતાં એક પણ મોટી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની ભારતમાં નહોતી. આપણે ટેલિવિઝનના થર્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર છે, પણ એક પણ ટેલિવિઝનની મોટી બ્રાન્ડ ભારતમાં નથી. તો આ ક્ષેત્રે આપણે ઘણા આગળ વધ્યા છે. અત્યારે આપણે જોઈએ તો 2 વર્ષ પહેલા આપણે મોબાઈલમાં $3-4 બિલિયન ઇમ્પોર્ટ કરતા હતા. હવે આપણે $2 બિલિયન એક્સપોર્ટર છે મોબાઈલમાં. સાથે ટેલિવિઝન પણ આપણે 100% મોટી બ્રાન્ડ ઇમ્પોર્ટ કરતા હતા. એમના પણ પ્લાન છે સાઉથ અને નોર્થ ઇન્ડિયામાં લાગ્યા છે. તો ઇકોનોમિક ક્ષેત્રે ઘણા પરિવર્તન આવી રહ્યા છે અને મારા હિસાબે આ ઇકોનોમીના પરિવર્તન છે એ ડેફિનેટલી ભારતને આગળ લઈ જશે, કારણ કે ચાઇના પોતાના પ્રોબ્લેમ્સમાંથી આગળ નથી આવતું. ત્યાં જોઈએ તો રાતોરાત કોઈ બિઝનેસમેન ગાયબ થાય છે, કોઈ મોટા સેલિબ્રિટી ગાયબ થાય છે, ક્યારેક એફઆઈએસ ને અંદર આવવાની ના પાડે છે, ક્યારેક એફઆઈએસ ના આઉટફ્લો ને બેન લગાવી દેવાય છે. તો આવી જે ઇકોનોમી છે જ્યાં પોલિસીઝ અને કાયદાની સર્ટનિટી નથી, ત્યાં કોઈ પણ વૈશ્વિક કંપની ત્યાં ના જાય. તો આ કંપની માટે જે ચાઇના +1 નો ઓપ્શન છે એ ભારત સિવાય કઈ નથી, કારણ કે ભારતમાં જે યંગ પોપ્યુલેશન છે એ વર્લ્ડમાં હાઈએસ્ટ પોપ્યુલેશન છે. અને અત્યારે આ પોપ્યુલેશન જે અત્યાર સુધી આપણા માટે ડિસએડવાન્ટેજ હતો એ અત્યારે આપણા માટે એડવાન્ટેજ છે, કારણ કે યંગ પોપ્યુલેશન છે અને બધા જ ઇન્ટરનેટના વ્યાપના હિસાબે એસએમઈ પ્લેટફોર્મ જો તમે કે નાના એકમો જો ઉદ્યોગો જો ત્યાં લોકો પોતે રિસ્ક લઈ રહ્યા છે, ગવર્મેન્ટ લોન્સ આપી રહી છે. તો હું જોઉં છું
કે આગળના 10 વર્ષ આગળનો જે દશકો છે જે 2030 સુધી એમાં ભારત ઘણા મોટા ચેન્જીસ કરશે અને આગળનો ટાઈમ ભારતનો છે. જે આ વર્ષની જો વાત કરીએ તો હમણાં 2022ના જે જાન્યુઆરી છે એમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. તો આમાં જે કરોડો રૂપિયાના જે MOU જે થવા જઈ રહ્યા છે તો એની કોઈ અસર હાલ માર્કેટ ઉપર કેવી જોવા મળશે? MOUs ના જે અત્યાર સુધીના એક્સપિરિયન્સ રહ્યા છે એટલા સારા નથી રહ્યા. મીન્સ કે MOU થવાને એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ આવવું એ થોડું ડિફરન્સ હોય છે. હવે જૂના MOUs ને ખાલી પરમિશન આપે તો પણ ભારતની ઇકોનોમી માટે ઘણું સ્ટ્રોંગ છે. ફોર એક્ઝામ્પલ તાઇવાન ને ચાઇનાની ઘણી કંપનીઓ છે જેમ 3-4 વર્ષથી ગુજરાતમાં કે ભારતમાં એક સેમિકન્ડક્ટરના પ્લાન્ટ માટે સાથે એક ક્લસ્ટર માટે અપ્રુવલ માંગી છે. પણ આપણે ચીપ મેન્યુફેક્ચરિંગ છે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ આપણા ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરને છે. 5 વર્ષથી આપણે અપ્રુવલ નથી આપી. MOUs થઈ ચુક્યા છે પરંતુ પ્લાન્ટની અપ્રુવલ્સ નથી. તો આઈ થિંક કે આવું જે ડિલે થાય એના હિસાબે જે ગ્લોબલ કંપનીઓ છે એ કદાચ પોતે પછી બીજી જગ્યાએ પ્લાન નાખી દે, કારણ કે એની પાસે તો ઘણા બધા ઓપ્શન હોય છે. તો મારા હિસાબે MOU કરતા એકચ્યુઅલ જે અપ્રુવલ જે વન વિન્ડો ક્લિયરન્સની ગવર્મેન્ટ પોલિસી માટે વિચાર રહી છે એ જલ્દીથી લાગુ કરવી જોઈએ, કારણ કે જૂના MOUs ની એટલી મોટી અમાઉન્ટ છે કે માત્ર એ લાગી જાય તો અત્યારે ભારતનું અર્થતંત્ર ઘણું આગળ વધી જાય. તો મારા હિસાબે MOU કરતા એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે આવવાનું ચાલુ થશે ત્યારે ડેફિનેટલી આ એક ઘણું સરાહનીય છે. પણ હમણાં જે નિયર પાસ્ટ છેલ્લા 4 થી 5 મહિનાથી તમે જો તો આ અપ્રુવલ્સની જે પોઝિશન્સ હતી એમાં ઘણો સુધારો આવ્યો છે. ગવર્મેન્ટની પોલિસીસ છે ફાસ્ટ ટ્રેક થઈ છે. તો આઈ થિંક કે MOU પછી આ ફાસ્ટ ટ્રેક પોઝિશન થશે પછી એની ઇમ્પેક્ટ માર્કેટમાં આવશે, કારણ કે MOUs ને એટલી મોટી અસર છે એ ડિરેક્ટલી નથી આવતી. હા, આ MOUs માં કોઈ કંપનીઓ વચ્ચે ડીલ થાય, ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયાની XYZ કંપની છે એ વર્લ્ડની ABC કંપની સાથે ડીલ કરે તો આ કંપનીઓ માટે પોઝિટિવ છે. તો સેક્ટર સ્પેસિફિક મારા મત મુજબ જે ઓટો એન્સિલરી કંપનીઓ છે એનું ઘણું બ્રાઇટ ફ્યુચર છે. જે ભારતમાં અત્યારે લિસ્ટેડ પણ છે એનું ફ્યુચર હું સારું માનું છું કે જો ઇન કેસ આ વાઇબ્રન્ટમાં ઇન્ડિયા અને પર્ટિક્યુલર ગુજરાતમાં તમને ઓટો સેક્ટર અંતર્ગત ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવતું દેખાશે. અને એમાં પણ જો સેમિકન્ડક્ટરના પ્લાન્ટ્સ છે જેમાં ટાટા ગ્રુપ ઘણું આગળ વધી ચૂક્યું છે. તો આઈ થિંક આ સેક્ટર સ્પેસિફિક ત્યાં ફાર્મા સેક્ટર ઘણું બ્રાઇટ ફ્યુચર છે. ફાર્મા કંપનીઓ ઘણું સ્ટ્રોંગ કરી રહી છે અને WHO સહિતની તમામ એજન્સીઓ, UN જેવી તમામ એજન્સી આ સેક્ટરને મોટા ફંડિંગ આપવા માટે વિચારી રહી છે. તો હેલ્થકેર અને ફાર્મા સેક્ટર આ સેક્ટર અંતર્ગત જે કંપનીઓ ચાલે છે એને પણ ઘણા સારા MOU નું લાભ મળશે. તો સેક્ટર સ્પેસિફિક ડેફિનેટલી જે ઇન્ડિયાનું જે ગુજરાતનું જે ડંકો છે ડાયમંડ ટેક્સટાઇલ સાથે મેં જે આગળ બંને ડિસ્કસ કર્યા ફાર્મા અને ઓટો એન્સિલરી, તો આ 4 સેક્ટર ઉપર ફોકસ કરવું જોઈએ. ત્યાં ઘણા મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આવવાની શક્યતાઓ છે. જી રવિ, તો છેલ્લે જે આજનો કડાકો જે બોલ્યો છે એમાં તમારી અમારા નિવેશકોને શું ફક્ત વેઇટ એન્ડ વોચ કે અન્ય બીજી કોઈ સલાહ ટૂંકમાં? ટેકનિકલ પેટર્ન જોઈએ તો એ થોડું અત્યારે વેઇટ એન્ડ વોચ ઇન્ડિકેટ કરી રહી છે. જે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન કહેવાય ટેકનિકલી, એનું બ્રેકડાઉન લાસ્ટ 3-4 દિવસ પહેલા જ્યારે નિફ્ટી આટલું મોટું કડાકો આપ્યો ત્યારે જ એનું બ્રેકડાઉન આવી ચૂક્યું છે. હવે નિફ્ટી જ્યાં સુધી 17,700 ઉપર ક્લોઝ ના થાય ત્યાં સુધી મારા મત મુજબ કોઈ મોટી તેજીની શક્યતાઓ ના એક્સપેક્ટ કરવી જોઈએ. થોડું ડિક્લાઇનમાં જે લોકો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખતા હોય એ લોકો 16,700 આસપાસ ખરીદીની ત્યાં વિચારી શકે છે. મારા મત મુજબ આ મંદી ઓલરેડી જે ફેક્ટર છે એને આપણે ડિસ્કાઉન્ટ કરી લીધા છે. હવે જો આજે સાંજે WHO નું મીટિંગ છે, હવે WHO માં કોઈ મોટી સિવિયર કમેન્ટ ખરાબ નહીં આવે આ વાયરસને લઈ તો તમને કદાચ આવતા વીકમાં એક શોર્ટ કવરિંગ પણ જોવા મળે. તો ઘટાડે ખરીદીની ઓપોર્ચ્યુનિટી રાખવી જોઈએ. અને જે લોકો હાઈ બીટા સેક્ટર્સ ઉપર પોર્ટફોલિયો બનાવ્યો છે એ લોકો ધીમે ધીમે લો બીટા સેક્ટર ઉપર પોર્ટફોલિયો શિફ્ટ કરે, જેમ ફાર્મા છે, IT છે, FMCG છે, કેમિકલ્સ છે. આ બધા સેક્ટરમાં ફરીથી એક સારી તેજીની શક્યતા બની રહી છે. જી રવિ, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે જે સેન્સેક્સ તૂટ્યો છે અને તેને લીધે થઈને જે રોકાણકારોનો જે નુકસાન થયું છે તેમાં હાલ અમારા એક્સપર્ટે તો એ જ વસ્તુ જણાવ્યું કે હાલ ફાર્મા, IT, ઓટો વગેરે જેવા ક્ષેત્રોમાં જો નિવેશ કરવામાં આવે, જો રોકાણ કરવામાં આવે તો ડેફિનેટલી એના ફર્ધર જે બેનિફિટ્સ છે તે જોવા મળશે. અને આની સાથે સાથે વેઇટ એન્ડ વોચની થોડીક ધીરજ રાખીને જો રોકાણકારો આમાં આગળ વધે તો ડેફિનેટલી આ સેન્સેક્સની જે ખાધ પડી છે તેમાંથી બહાર આવી શકાય તેમ છે.
તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.